સાવરકુંડલાથી સોમનાથ પદયાત્રા શ્રી સોમનાથ પદયાત્રા સંઘ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સાવરકુંડલાથી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। અંદાજે 70 થી 80 પદયાત્રી અને સ્વયંસેવકો આ પદયાત્રામાં સહભાગી બનશે। પદયાત્રા તારીખ 7મી ઓગસ્ટ 2024ના રોજ સાવરકુંડલાથી આરંભ કરવામાં આવેલો, જે તારીખ 11મી ઓગસ્ટ 2024ના રોજ સોમનાથ મંદિરે પૂર્ણ થાય બાદ સોમનાથ દાતાને ધજા ચડાવવાનો કાર્યક્રમ રાખેલ, જેમાં સર્વ પદયાત્રીઓ ભાગ લેશે। છેલ્લા 30 વર્ષથી શૈલેષભાઈ જોશી, ચેતનભાઈ જોશી અને કમલેશભાઈ કડવાણી, વિક્રમભાઈ નિલેશભાઈ ચૌહાણ જેવા શિવભક્તો દ્વારા આ સંઘનું આયોજન કરવામાં આવે છે। તેમજ રસ્તામાં ઠેક ઠેકાણે ચા નાસ્તા, પૂજન પ્રસાદી, ઉતારાની વ્યવસ્થાથી લઈને તમામ પ્રકારની સુવિધા મળી રહે તેવા સુંદર આયોજન કરી સર્વ ભક્તો માટે શિવજીના આશીર્વાદ મેળવે છે। સાવરકુંડલાના તમામ ધર્મપ્રેમી અને શિવભક્તો દ્વારા સહર્ષ પદયાત્રામાં સાથ અને સહકાર આપવા ભાગ લેવામાં આવે છે। સાવરકુંડલાથી સોમનાથ પદયાત્રા દ્વારા અહીંથી લગભગ 70 થી 75 વ્યક્તિઓ દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે ત્યાં પદયાત્રા પહોંચે તેવી રીતનું આયોજન દર વખતે સાવરકુંડલાથી કરવામાં આવે છે, જેના આયોજક શ્રી શૈલેષભાઈ જોશી છે। અને દરેક વ્યક્તિ પોતપોતાની રીતે પોતાની આસ્થાથી દરેક ચાલીને સોમનાથ પહોંચે છે અને શ્રાવણ માસમાં શિવ મહિમા ગાવા માટે ત્યાં અમે જઈએ છીએ। અને છેલ્લા 30 વર્ષથી આવું આયોજન અમે કરી રહ્યા છીએ। અને અત્યારે ત્યાં જઈ અને પછી સોમવારે પહોંચી ત્યાં ધજાનું ચડાવવાનું આયોજન પણ દર વખતે કરીએ છીએ અને દર વર્ષે આસ્થાથી સૌ લોકો આમાં જોડાય છે। જય સોમનાથ। સાવરકુંડલાથી સોમનાથ પદયાત્રામાં અમે જઈએ છીએ અને છેલ્લા 30મું વર્ષ છે। 30 વર્ષથી આપ આયોજન કરી રહ્યા છો? આયોજન થાય છે જી। અને ત્યાં જઈને અમે ધજા ચડાવીએ છીએ સોમનાથ દાદાને।